નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6 દોરવણી. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર માહિતી સંચારના સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકારો, વૈદિક માહિતી સંચાર અને અવૈદિક માહિતી સંચારનો અભ્યાસ કર્યો. આજે આપણે આ દોરવણીના પ્રકરણમાં છેલ્લા બે મુદ્દાઓ, અસરકારક માહિતી સંચારના અવરોધો અને છેલ્લો મુદ્દો અવરોધો દૂર કરવાના ઉપાયો, એનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે શરૂ કરીએ છીએ અસરકારક માહિતી સંચારના અવરોધો. મિત્રો, આપણે જાણીએ છીએ કે માહિતી સંચારનો આધાર ધંધાકીય એકમની અંદર કાર્યરત જે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમની બુદ્ધિશક્તિ અને એની નિષ્ઠા ઉપર રહેલો છે. કોઈપણ માહિતી સંચારની કાર્યક્ષમતા તેમાં કામ કરતા જે અધિકારીઓ છે એમની નિષ્ઠા ઉપર હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ એ પણ કે માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ છે, એટલે માહિતી સંચારની અંદર માનવ સ્વભાવની કેટલીક મર્યાદાઓની અસરો પણ એમાં પ્રવર્તી હોય છે. આ માનવીય સ્વભાવની મર્યાદાઓ જેવી કે અવિશ્વાસ, ડર, લાગણી, પ્રેમ, અસમજ, અનુમાનો, આ બધા પ્રકારની જે મર્યાદાઓ છે એની અસરો માહિતી સંચારમાં પ્રવૃત્તિ જોવા મળે છે. ઘણી વખત આ મર્યાદાઓ માહિતી સંચારમાં અવરોધરૂપ પણ જણાતી હોય છે. તો આજે આપણે આવી કેટલીક અવરોધક જે બાબતો છે માહિતી સંચારની અંદર, એના કેટલાક મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, અહીંયા અસરકારક માહિતી સંચારના અવરોધો 9 પ્રકારના બતાવવામાં આવેલા છે. તો સૌથી પહેલા છે સ્પષ્ટ આયોજનનો અભાવ. મિત્રો, અસરકારક માહિતી સંચારમાં જો માહિતીનું યોગ્ય આયોજન કરવામાં ન આવે તો માહિતી સંચારમાં આપણે અસરકારકતા બતાવી શકતા નથી. માહિતી સંચારમાં માહિતી કોણ આપશે, માહિતી કોને મોકલવામાં આવશે, માહિતીનો ક્રમ કયા પ્રકારનો હશે, આ બધા જ પ્રકારનું આયોજન પહેલેથી કરી રાખવું જરૂરી છે. તો જ માહિતી સંચારને આપણે અસરકારક બનાવી શકીશું. તો જ આપણે આપણા ધંધાકીય એકમની અંદર આપણા જે ધ્યેય સિદ્ધ કરવાના છે એને આપણે ધ્યેય સિદ્ધ કરી શકીશું. માટે માહિતી સંચારમાં કોઈ પણ પ્રકારની માહિતીની આપ-લે કરવાની હોય તો એનું આયોજન પહેલેથી કરવું જરૂરી છે. માહિતી સંચારની અંદર જો આપણે અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી દ્વારા આપણે માહિતી સંચાર કરવામાં આવશે તો પણ આપણે એને અસરકારક બનાવી શકીશું નહીં. તો સ્પષ્ટ આયોજનનો અભાવ એ પણ માહિતી સંચારને અવરોધે છે. નંબર 2, ભાષાંતરની ભૂલો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમની અંદર 3 પ્રકારની સપાટી લેવલે કાર્ય થતું હોય છે: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટી લેવલે જે કંઈ નિર્ણયો હોય, જે કંઈ નીતિ વિષયક બાબતો હોય એ મધ્ય સપાટી લેવલે મોકલવામાં આવે અને મધ્ય સપાટી લેવલે આ બાબતો છે એ તળ સપાટી લેવલે મોકલવામાં આવે. જો ઉચ્ચ સપાટી લેવલે લેવાયેલા કોઈ પણ નીતિ વિષયક નિર્ણયો મધ્ય સપાટી લેવલે જે કાર્યરત વિભાગીય અધિકારીઓ છે એ મેળવે છે અને મેળવ્યા બાદ તળ સપાટી લેવલે એને મોકલતા હોય છે. જો આ બધા પ્રકારની માહિતીમાં જો કોઈ સપાટી લેવલે ભાષાંતરની કોઈ ભૂલ હોય,
ભાષા સ્પષ્ટ સમજી શકાય એ પ્રમાણેની ન હોય તો કેટલાક અધિકારીઓ એનું અર્થઘટન જે છે એ ખોટી રીતે કરતા હોય છે અને જ્યારે નીચલી સપાટી જ્યારે માહિતી મોકલવામાં આવે છે ત્યારે એમાં ઘણા બધા પ્રકારની ભૂલો જણાતી હોય છે. તો માહિતી સંચારને અસરકારક બનાવવા માટે ભાષાંતરની ભૂલો થવી ન જોઈએ. ભાષા દરેક લેવલે કાર્યરત કર્મચારીઓ કે અધિકારીઓ હોય એ સમજી શકે એ પ્રકારની હોવી જોઈએ. દાખલા તરીકે માતૃભાષાની અંદર આપણે માહિતીની આપ-લે કરીએ તો સરળતાથી કાર્યરત અધિકારીઓ સમજી શકે, પણ અન્ય ભાષાની અંદર જ્યારે એ માહિતી સંચાર કરવામાં આવે તો એ સમજી ન શકે. એનું અર્થઘટન જો કંઈ ખોટી રીતે કરવામાં આવે તો આપણે ધંધાકીય એકમની અંદર જે આપણા ધ્યેય હાંસલ કરવાના છે, માહિતી સંચારને જે અસરકારક બનાવવાનું છે એ બનાવી શકતા નથી. તો ભાષાંતરની ભૂલો એ પણ માહિતી સંચારને અવરોધે છે. નંબર 3, અસ્પષ્ટ સંદેશાઓ. આપણે ઘણી વખત માહિતી સંચારની અંદર વિવિધ માધ્યમોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લેખિત, મૌખિક, આવા ઘણા બધા પ્રકારના માહિતી સંચારના જે માધ્યમો છે એની અંદર આપણે જે કંઈ સંદેશાઓની આપ-લે કરીએ છીએ એમાં શબ્દો કે વાક્યોની અયોગ્ય ગોઠવણી હોય, આ સંદેશાઓમાં એક સૂત્રતા જણાતી ન હોય, આ સંદેશાઓ દ્વિઅર્થી હોય તો પણ માહિતી સંચારમાં માહિતી મેળવનાર આ માહિતીનું અર્થઘટન જો ખોટું કરે તો અસરકારક માહિતી સંચાર શક્ય બનતો નથી. તો હંમેશા માહિતી સંચારની અંદર જે કંઈ સંદેશાઓ મોકલવામાં આવે છે એ સ્પષ્ટ હોવા જોઈએ, દ્વિઅર્થી હોવા ન જોઈએ, એમાં એક સૂત્રતા પણ હોવી જરૂરી છે. તો જ માહિતી સંચારને આપણે અસરકારક બનાવી શકીશું. પણ તેમાં જે સંદેશાઓ છે એ અસ્પષ્ટ હોય, શબ્દો કે વાક્યોમાં યોગ્ય ગોઠવણી ન હોય, એક સૂત્રતા જળવાતી ન હોય તો માહિતી સંચાર અવરોધાય છે. તો આ પણ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે અસ્પષ્ટ સંદેશાઓ પણ માહિતી સંચારને અવરોધે છે. નંબર 4, અસ્પષ્ટ અનુમાનો. મિત્રો, આપણે જાણીએ છીએ કે સંદેશાઓનો આધાર અનુમાનો અને પૂર્વ ધારણાઓ પર રહેલો છે. જો તેમાં ખાસ કરીને જે કંઈ સંદેશાઓ આપણે આપ-લે કરીએ છીએ, દાખલા તરીકે સંદેશાઓ મોકલતા હોઈએ કે મેળવતા હોઈએ, તો એમાં જે કંઈ સંદેશાઓ છે એને આપણે સ્પષ્ટ કર્યા વગર, એનું યોગ્ય અર્થઘટન કર્યા વગર જો આપણે એને આગળ અથવા તો અન્ય સપાટી લેવલે જ્યારે મોકલીશું તો આપણે એમાં કોઈ પણ જે કાર્ય કરવાનું છે એ સફળતાપૂર્વક કરી શકીશું નહીં. કારણ કે અસ્પષ્ટ સંદેશાઓ હોય તો એનું અર્થઘટન વ્યવસ્થિત રીતે કરી શકાતું નથી. માટે હંમેશા જે કંઈ સંદેશાઓ મોકલવામાં આવે છે એનો અર્થ અને એનું મહત્ત્વ જળવાઈ રહેવું જોઈએ. જો અસ્પષ્ટ અનુમાનો દ્વારા જ્યારે આપણે સંદેશાઓની આપ-લે કરીએ તો હંમેશા માહિતી સંચારનો અર્થ પણ બદલાઈ જાય છે અને જે મહત્ત્વ હોવું જોઈએ એ પણ મહત્ત્વ એમાં જળવાતું નથી. તો માહિતી સંચારની અંદર હંમેશા સ્પષ્ટ બાબતો, એના અનુમાનો કે પૂર્વધારણાઓ હોય હોવી જરૂરી છે. માટે અસ્પષ્ટ અનુમાનો દ્વારા પણ માહિતી સંચાર અવરોધાતો જોવા મળે છે. મિત્રો, અસરકારક માહિતી સંચારના અવરોધો પૈકી આપણે 5મા નંબરનું અવરોધક પરિબળ છે યોગ્ય સમયનો અભાવ. તમે જાણો છો કે ઉચ્ચ સપાટી લેવલે જે કંઈ માહિતી મધ્ય સપાટી લેવલે કે તળ સપાટી લેવલે જ્યારે મોકલવાની હોય તો એ માહિતી સંચારની આપ-લે સમયસર થવી જરૂરી છે. કારણ કે ઘણી વખત ધંધાકીય એકમોમાં કે ઔદ્યોગિક એકમોની અંદર કોઈક એવી
નફાની ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ હોય અને જ્યારે આપણે એને ઝડપવી હોય તો સમયસર માહિતી સંચાર એમાં થવો જરૂરી છે. ઉપલા લેવલે આપણે માહિતી મોકલી અને એના નિર્ણયો જ્યારે આપણે મેળવીએ, સમયસર મેળવીએ તો આપણે આપણા કાર્યોને ઝડપથી આગળ વધારી શકીએ અને જે કંઈ એકમની અંદર નફાકારકતાની જે તક પ્રાપ્ત થઈ છે એ તક આપણે ઝડપી શકીએ. માટે આપણે જે કંઈ માહિતી સંચાર છે એ સમયસર થવો જોઈએ. જો સમયસર આ પ્રકારનો માહિતી સંચાર ન થાય તો એમાં ઝડપથી નિર્ણયો લઈ શકાતો નથી. જે નિર્ણય છે એનો અમલ કરી શકાતો નથી. માટે માહિતી સંચારની અસરકારકતા માટે હંમેશા યોગ્ય સમયે એના નિર્ણયો લેવા જરૂરી છે. મિત્રો, 6થા નંબરનું માહિતી સંચારનું અવરોધક પરિબળ છે માહિતીનું અતિભારણ. આપણે જાણીએ છીએ કે મોટા એકમોમાં માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે માહિતી આપવાની અથવા તો આપ લેની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સતત અને અવિરતપણે ચાલતી હોય છે. આ પ્રકારની પ્રક્રિયામાં કાર્યરત જે કર્મચારી છે, જે કર્મચારી દાખલા તરીકે માહિતી મેળવે છે અને માહિતી મોકલે છે, એ સંદેશાઓને, માહિતીને સમજ્યા વગર કામના અતિભારણના કારણે જ્યારે એનો નિકાલ કરે છે ત્યારે ઘણી વખત એ માહિતી યોગ્ય સ્તરે, યોગ્ય સમયે સરળતાથી પહોંચાડી શકાતી નથી અને એના કારણે ઘણી વખત માહિતી સંચાર અવરોધાય છે, એની અસરકારકતા ઘટે છે. એના કારણે ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે મોટા એકમોની અંદર કાર્યરત કર્મચારીઓ માહિતી સમજ્યા વગર, એનો અર્થઘટન કર્યા વગર કામના ભારણથી એના નિકાલને જો પ્રાધાન્ય આપે તો યોગ્ય સ્તરે સમય માહિતી પહોંચાડી શકાતી નથી અને માહિતી સંચારને અસરકારક બનાવી શકાતી નથી. માટે માહિતીનું અતિભારણ એ પણ અસરકારક માહિતી સંચારમાં અવરોધક સાબિત થતું જોવા મળે છે. નંબર 7, સંદેશા પ્રત્યે દુર્લક્ષ. ધંધાકીય એકમની અંદર કાર્યરત જે સપાટી લેવલો છે, ઉચ્ચ સપાટી લેવલે ઉચ્ચ સંચાલકો હોય કે તળ સપાટી લેવલે કર્મચારીઓ હોય, એ જો જે કંઈ સંદેશાઓ છે ધંધાકીય એકમને લગતા, એ સંદેશાઓ પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે, દુર્લક્ષતા સેવે તો પણ આપણે ઘણી વખત માહિતી સંચારને અસરકારકતા બનાવી શકતા નથી. બેદરકારીના કારણે, દુર્લક્ષતાના કારણે કંપનીને ધંધાકીય એકમમાં ચાલતી ગતિવિધિઓની સાચી માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. કારણ કે તેમાં જે કાર્યરત કર્મચારીઓ છે એ સંદેશાઓ પ્રત્યે બેધ્યાન અને બેદરકારી દાખવતા હોય છે અને એના કારણે પણ માહિતી સંચારની અંદર ઘણા અવરોધો ઊભા થતા જોવા મળે છે. માટે જે કંઈ સંદેશાઓ છે એને યોગ્ય સમય અને સ્થળે જો સમયસર એનો નિકાલ કરવામાં આવે તો કંપનીને સાચી માહિતી પ્રાપ્ત થાય અને એમાં યોગ્ય નિર્ણયો લઈ શકાય, એનો અમલ પણ કરી શકાય. માટે સંદેશા પ્રત્યે જો દુર્લક્ષ અથવા તો બેદરકારી દાખવવામાં આવે તો માહિતી સંચારની અસરકારકતા ઘટતી જોવા મળે છે. નંબર 8, અયોગ્ય માધ્યમની પસંદગી. આપણે જાણીએ છીએ કે માહિતી સંચારની અંદર ઘણા બધા પ્રકારના માહિતી સંચારના માધ્યમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. લેખિત માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે, મૌખિક માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે, દ્રશ્ય માધ્યમો હોય, શ્રાવ્ય માધ્યમો હોય, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો હોય. તો આ બધા પ્રકારના માધ્યમોમાં આપણે યોગ્ય માધ્યમની પસંદગી કરવી જરૂરી છે.
જો અયોગ્ય માધ્યમ દ્વારા જ્યારે આપણે માહિતી સંચાર કરીશું તો ઘણી વખત આ પ્રકારની માહિતી સંચારમાં ઘણા બધા પ્રકારના અવરોધો જોવા મળે છે. યોગ્ય માધ્યમ એટલે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે કેવો વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ત્યાં કોઈ ઇન્ટરનેટની વ્યવસ્થા નથી, કમ્પ્યુટર કે આવા પ્રકારની વ્યવસ્થા નથી અને તમે ઇન્ટરનેટ દ્વારા અથવા તો ઇન્ટરનેટમાં કમ્પ્યુટરના માધ્યમથી કોઈ માહિતી અથવા તો કોઈ પણ પ્રકારની એડ માર્કેટિંગમાં જ્યારે આપણે એમાં પ્રસારિત કરીશું તો એ વિસ્તારની અંદર એ અયોગ્ય સાબિત થવાનું છે. ત્યાંના લોકો આ પ્રકારની માહિતી પ્રાપ્ત કરી શકવાના નથી. તો એ પ્રકારની માહિતીની પસંદગી અયોગ્ય કરી શકાય. ત્યાં દાખલા તરીકે આપણે મૌખિક અથવા તો લેખિત જે આપણા સમાચાર પત્રો છે, સામયિકો છે અથવા તો ભીમ ઉપર લખાણ છે, આ રીતે જ્યારે આપણે આપણા એકમની કોઈ માર્કેટિંગ અથવા તો કોઈ એડ છે એ જ્યારે આપણે ત્યાં મોકલીએ તો એની અસરકારકતા જોવા મળે છે. એટલે યોગ્ય સમયે યોગ્ય સ્તરે જે માધ્યમોની પસંદગી કરવામાં આવે એ જે તે વિસ્તાર કે જે કંઈ પ્રકારની જે બાબત છે એને અનુરૂપ હોવી જરૂરી છે. તો અયોગ્ય માધ્યમની પસંદગી એ પણ અસરકારક માહિતી સંચારની અંદર અવરોધ તરીકે જોવા મળે છે. અને હવે આમાં અસરકારક માહિતી સંચારની અંદર છેલ્લા નંબરનું જે અવરોધક પરિબળ છે અવિશ્વાસ અને ડર. આ પ્રકારના પરિબળની અંદર વ્યવસ્થા તંત્રની અંદર જે કાર્યરત જે કંઈ અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય એમાં અવિશ્વાસ અને ડરનું જો વાતાવરણ પ્રવર્તતું હોય તો દરેક સંદેશાઓ પ્રત્યે અથવા તો દરેક સંદેશાઓને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે આપણે ધંધાકીય એકમની અંદર જે માહિતી છે, સાચી માહિતી, એને આપણે છુપાવતા હોઈએ છીએ અથવા તો સાચી માહિતીમાં ફેરફારો કરી અને ઉચ્ચ લેવલે મોકલતા હોઈએ છીએ. કારણ કે આવી સાચી માહિતી જો આપવામાં આવશે તો શિક્ષા કે દંડ ભોગવવો પડશે એવા ભૂતકાળના જે અનુભવો છે, અનુમાનો છે, એના કારણે આપણે સાચી માહિતી છુપાવતા હોઈએ છીએ. એટલે હંમેશા સાચી માહિતી યોગ્ય લેવલે પહોંચાડવામાં આવશે તો ધંધાકીય એકમને આપણે ધ્યેય સિદ્ધિ સુધી પહોંચાડી શકીશું. માહિતી સંચારને આપણે હંમેશા સફળ બનાવી શકીશું. એટલે ભૂતકાળના આવા કોઈ માઠા પરિણામો આપણે ભોગવેલા હોય, શિક્ષા કે દંડ જેવા, તો આપણે અત્યારે વર્તમાનમાં પણ જ્યારે આ પ્રકારની જો કોઈ બાબત હોય તો એનાથી પણ માહિતી સંચારને અસરકારક બનાવી શકાતી નથી. તો અહીંયા આ 9 પ્રકારના જે અવરોધો છે એ અસરકારક માહિતી સંચારની અંદર અવરોધક જોવા મળે છે. મિત્રો, આપણો છેલ્લો મુદ્દો છે અવરોધો દૂર કરવાના ઉપાયો. આ પ્રકારના જે અવરોધો છે એને જો દૂર કરવામાં આવે તો માહિતી સંચારને આપણે અસરકારક બનાવી શકીશું. નંબર 1, માહિતી સંચાર વ્યવસ્થા તંત્રના માળખાને આપણે અનુરૂપ ગોઠવવું. જે કંઈ માહિતી સંચારની જે વ્યવસ્થા ગોઠવવામાં આવે એ આપણા એકમની અંદર જે વ્યવસ્થા તંત્રનું માળખું છે એને અનુરૂપ હોવું જોઈએ. નંબર 2, માહિતી સમજી શકાય તેવી સ્પષ્ટ આપવી. માહિતીને અસરકારક બનાવવા માટે સ્પષ્ટ અથવા તો સમજી શકાય એ ભાષાની અંદર માહિતી આપવી જરૂરી છે. નંબર 3, માહિતી પ્રસારણના માધ્યમની યોગ્ય પસંદગી કરવી જોઈએ. મેં હમણાં જ તમને અગાઉ કહ્યું પ્રમાણે કે જે વિસ્તારની અંદર જે માધ્યમનો ઉપયોગ કરી શકાય એ માધ્યમ દ્વારા જો માહિતી આપવામાં આવશે તો ત્યાંના લોકો એને સમજી શકશે. એટલે યોગ્ય માધ્યમની પસંદગી પણ થવી જોઈએ. નંબર 4, દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. નંબર 5, બંને પક્ષો વચ્ચે પરસ્પર શ્રદ્ધા અને સહકારની ભાવના પણ હોવી જરૂરી છે. માહિતી આપનાર અને માહિતી મેળવનાર બંને પક્ષોમાં શ્રદ્ધા અને સહકારની ભાવના હોય તો જ માહિતી સંચારને આપણે અસરકારક બનાવી શકીશું. નંબર 6, માહિતી વહન રેખાઓ ટૂંકી હોવી જોઈએ. માહિતીને નીચલી સપાટીથી ઉપલા લેવલે મોકલવામાં આવે અથવા ઉપલી સપાટીથી નીચલા લેવલે મૂકવામાં આવે, જેમ બને તેમ એના પ્રસારણની જે વહન રેખા છે એ ટૂંકી હોવી જોઈએ, જેથી કરીને માહિતીને આપણે સરળતાથી એનું વહન કરી શકીએ.
નિર્ણયો ઝડપથી લઈ શકીએ અને આપણે એનો અમલ પણ કરી શકીએ. નંબર 7, માહિતી સંચાર વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ. જેમ બને તેમ માહિતી સંચારની આપલે ખૂબ જ ઝડપથી થઈ શકે એવા પ્રકારની વ્યવસ્થા એની અંદર હોવી જરૂરી છે. નંબર 8, માહિતી સંચારમાં હેતુલક્ષી પ્રવૃત્તિ હોવી જોઈએ. કોઈ પણ પ્રકારના માહિતી સંચારની અંદર અથવા તો માહિતીની આપલે હેતુ વગર એ અસરકારક બની શકતી નથી. એટલે જો હેતુલક્ષી પ્રવૃત્તિ અથવા તો હેતુ સિદ્ધ કરવા માટે આપણે માહિતી સંચારનો ઉપયોગ કરીએ તો જ આપણે એને અસરકારક બનાવી શકીએ. એટલે માહિતી સંચાર કેવું હોવું જોઈએ? હેતુલક્ષી પ્રવૃત્તિ હોવી જોઈએ. નંબર 9, પ્રસારણ યોગ્ય હોવું જોઈએ. માહિતી પ્રસારના માધ્યમોની અંદર જે પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીએ એ યોગ્ય હોવો જરૂરી છે. એની પસંદગી પણ યોગ્ય હોવી જરૂરી છે. નંબર 10, સમયાંતરે માહિતી સંચારનું મૂલ્યાંકન કરવું. મિત્રો, માહિતી સંચારની અંદર જેમ જેમ સમય પસાર થાય છે તેમ ઘણા બધા પ્રકારના નવા સંશોધનો થાય છે. એટલે સમયે અથવા તો સમયાંતરે માહિતી સંચારના માધ્યમો હોય કે જે કંઈ પ્રકારના પ્રસારણના માધ્યમો હોય એનું આપણે મૂલ્યાંકન કરીએ તો સમયની માંગ પ્રમાણે આપણે એમાં બદલાવ લાવી શકીએ. સમયના માંગ પ્રમાણે આપણે નવા સાધનોનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આપણે જોઈએ છે કે આપણે ઇન્ટરનેટ દ્વારા અથવા તો ટેલિવિઝન દ્વારા આ બધા પ્રકારના નવા જે કંઈ સંશોધનો છે, વિડીયો કોન્ફરન્સિંગ હોય, એ બધા પ્રકારના પ્રસારણના માધ્યમોનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે સમયાંતરે મૂલ્યાંકન થાય. બદલાતા સંજોગો પ્રમાણે આપણે આપણા માધ્યમોનો પણ ઉપયોગ કરી શકીએ, સાધનોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નંબર 11 એટલે કે છેલ્લું જે માહિતી સંચારને દૂર કરવા માટેનો જે ઉપાય છે કે સમગ્ર પ્રક્રિયામાં અંગત સ્વાર્થ કે હિત હોવું જોઈએ નહીં. માહિતી સંચારની અંદર કાર્યરત કર્મચારીઓ અથવા અધિકારીઓને માત્ર એકમનું હિત ધ્યાને લઈ અને માહિતી સંચાર કરવું જરૂરી છે. એમાં કાર્યરત જે અધિકારી કર્મચારીઓ હોય એનું અંગત સ્વાર્થ કે હિત હોવું જોઈએ નહીં. તો જ આપણે આ માહિતી સંચારને અસરકારક બનાવી શકીશું અને આપણે આપણા ધ્યેયને અથવા તો ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. તો મિત્રો, અહીંયા માહિતી સંચારની અંદર જે કંઈ અવરોધો આપવામાં આવેલા છે એને કઈ રીતે દૂર કરી શકાય એના કેટલાક ઉપાયો, લગભગ 11 જેટલા મુદ્દાઓની અંદર આ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. એ મુદ્દાઓ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો અહીંયા આપણું પ્રકરણ નંબર 6 દોરવણી એ પૂરું થાય છે. પરીક્ષાની અંદર એમાં ખાસ એક મહત્વનો પ્રશ્ન વિભાગ ઈની અંદર પૂછાય છે 5 ગુણનો. એ તમારે ખાસ યાદ રાખવાનો. બરાબર? તો મિત્રો, અહીંયા આપણું પ્રકરણ નંબર 6 પૂર્ણ થાય છે. આવતા વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 7 શરૂ કરીશું.